ગુજરાત બાર કાઉન્સિલની આજે ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીના હાલમાં પરિણામ જે સામે આવ્યા છે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બન્યા છે જે પટેલ પટેલની બાર કાઉન્સિલના ચેરમેન તરીકે વરણી કરી લેવાઈ છે। પ્રથમવાર એક વકીલ બાર કાઉન્સિલના 2 વખત ચેરમેન બન્યા છે। જે પટેલ બિનહરીફ ચૂંટાતા ઇતિહાસ રચાયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, પ્રથમ વખત એક વકીલ આ પ્રકારે 2 વખત ચેરમેન પદે અત્યારે જોવા મળી રહ્યા છે અને એ પણ બિનહરીફ। बिल्कुल 1961 આ સંસ્થાની સ્થાપના થઈ છે અને જે માહિતી મળી છે પ્રમાણે પહેલી ઘટના એવી છે કે એક એડવોકેટ બીજી વખત સંસ્થાનું સુકાન સંભાળી રહ્યા છે એટલે તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન બની રહ્યા। અત્યારે હાલ બાર કાઉન્સિલની જે બોર્ડ બેઠક મળી છે એકમાત્ર નામ ચેરમેન તરીકે જે પટેલનું આવ્યું હતું તેમની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તેવી જ રીતે વાઇસ ચેરમેન તરીકે મુકેશ કામદારની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે નલિન પટેલની વરણી કરવામાં આવેલી છે। અત્યારે વાઇસ ચેરમેન વાઇસ ચેરમેન અને વિવિધ કમિટીઓ રૂલ્સ કમિટી, ડિસિપ્લિનરી કમિટી, એક્ઝિક્યુટિવ કમિટી સહિતના કમિટીઓ છે તેમના મેમ્બર્સ અને હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા જાહેરાત અત્યારે હાલ ચાલી રહી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પટેલની બાર કાઉન્સિલના ચેરમેન તરીકે વરણી। Advocate Academy members are Vijay H. Patel and R.G. Shah. Now, building friends, with the permission of the chair, I propose 2 committees, new committees for the Bar Council of Gujarat. Chairman साहब तो हमारी रजा थी मंजूरी थी। So I propose that there shall be one legal education committee to be formed for this current year, and the committee members of this committee are Sri Vijay H. Patel, chairman, because it's a huge work to be carried out throughout the year, because legal education is a very vast field, અને વિજયભાઈ પટેલ જેવા આપણે વ્યક્તિ આપણે જો આપણી પાસે હોય તો એક આ કમિટીનું કામ ખૂબ સારી રીતે આપણે કરી શકશું। One Sri Vijay Patel chairman, second R.G. Shah, 3 Karansiંહ વાઘેલા, 4 હીરાભાઈ પટેલ, 5 પ્રવીણભાઈ પટેલ, 6 કિશોરભાઈ ત્રિવેદી અને 7 દીપેન દવે। These are the members of the legal education committee, because legal education committee this year we want to see that active work for the legal education should go on throughout the state of Gujarat, not only in Ahmedabad, but we want to cover the whole state of Gujarat, every district and every zone. Sir, Chairman sir, I also, with your permission, propose one building committee. Yes. Because there is a huge work to be carried out in this current year regarding, because the Bar Council of the members feels that the property of the Bar Council of Gujarat should be with us, and the Bar Council will be proud કે આપણી પાસે પોતાનું એક સ્વતંત્ર મકાન હોય। તો તેના માટે એક ચર્ચા એવી હતી કે આ કમિટી બનવી જોઈએ, એટલે કમિટીની આપણે ભલામણ કરીએ છીએ। આ બિલ્ડિંગ કમિટીમાં હું જે નામ પ્રપોઝ કરું છું, એક તો કરણસિંહ વાઘેલા, કારણ કે આ બાબત આ જે જગ્યા આપણે લેવી પડશે એ આપણે એવી સારી જગ્યામાં લેવી છે કે ભવિષ્યના 50 વર્ષનું પ્લાનિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ। તો તેના માટેની જગ્યા જે પટેલ સાહેબના માર્ગદર્શનથી આપણે આગળ વધી રહ્યા છે અને એની પાછળ એમની ખૂબ મહેનત છે અને મને લાગે છે કે ટૂંકા સમયમાં આપણે આ કામ પૂરું કરી શકીએ।